આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। મારું નામ યોગ સેવક શિષપાલ, ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ। જી સર, આજના પ્રોગ્રામ વિશે શું કહેશો? યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિમુનિઓ યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા, પણ આજે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનો સમાધાન છે યોગ। મધ્યકાલમાં લુપ્ત થયું યોગને આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આખી દુનિયામાં સ્થાપિત કર્યું છે। હવે 21 જૂન આખી દુનિયામાં ઉજવાય છે। આપણા માટે ખૂબ ગર્વ અને ગૌરવની વાત છે। એમના જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે। છેલ્લા 2 વર્ષમાં મેં 50,000 યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે અને દરેક ગામડે અને સોસાયટી એવા અનેકો યોગ વર્ગો ચાલુ કર્યા છે। આજે હું આ બોપલમાં આવ્યો છું એક યોગ અવેરનેસ માટે, કે વધુ સંખ્યામાં લોકો યોગ સાથે જોડાય અને વધુ સંખ્યામાં લોકો યોગ ટ્રેનર બને। અને ગુજરાત યોગ બોર્ડ આવા ટ્રેનરોને 100 કલાકની ટ્રેનિંગ પણ આપે છે અને જે લોકો યોગ વર્ગ ચલાવે એને માનદ વેતન પણ આપે છે। હવે આ ગુજરાત સરકાર દરેક વ્યક્તિને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરે છે। મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। આપણા ચેનલથી હું આહ્વાન કરવા માગું છું કે આવો આપણે બધા યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। હું ડૉક્ટર ઈલા દોશી અહીંયા યોગ કોચ છું અને અહીંયા હું યોગ ક્લાસ ચલાવું છું, યોગ ટ્રેનિંગ કોર્સ બી ચલાવું છું। અને હું એક ડૉક્ટર હોવાથી મને એવું લાગે છે કે કોઈને બી હાઈ બીપી થયું હોય, ડાયાબિટીસ થયું હોય તો કાયમ દવા ચાલુ કરવાનું કહે છે, પણ એક યોગ જ એક માધ્યમ એવું છે કે જેનાથી બધા જ રોગો જડમૂળથી દૂર થાય છે, મનની શાંતિ મળે છે અને ટેન્શન દૂર થાય છે। એટલે હું બધાને આહ્વાન કરવા માગું છું કે વધુમાં વધુ યોગ સાથે જોડાઓ, શરીરને સ્વસ્થ કરો, મનને સ્વસ્થ કરો અને દેશને સ્વસ્થ બનાવો તો જ દેશ આગળ વધશે। કારણ કે ઘણી બધી દવાઓ અને એમાં જ પૈસા ઘણો બધો વ્યય થાય છે, તો એમાંથી બધા બહાર આવો અને વધુને વધુ ટ્રેનર બની, વધુને વધુ શિક્ષકો બની અને આ યોગનો ફેલાવો કરો, એ જ મારો ઉદ્દેશ્ય છે અને એના માટે જ કામ કરું છું। મારું નામ ધર્મિષ્ઠાબેન ગજ્જર। આજે બોપલ ગુમા વિસ્તારમાં અહીંયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે યોગના શિબિરનું જે આયોજન કર્યું છે એ ઈલાબેન દોશી અને એમની સમગ્ર ટીમને હું પહેલાં તો અભિનંદન આપું છું। અને એ એમની ટીમ દ્વારા આજે અમારા આંગણે અહીંયા શિષપાલજીને અહીંયા બોલાવી બોપલની જે જનતાને યોગ વિશેનું જે નોલેજ આપી અને એ માર્ગદર્શન આપી અને અમને યોગ કરી રોગ ભગાડે એની માટે થઈ અને અવેરનેસ ફેલાવવા માટે આજે અહીંયા પધાર્યા છે। એટલે હું ફરીથી એમનો આભાર માનું છું અને અમે પણ અવારનવાર આવી રીતે આ શિબિરોમાં જોડાઈએ છીએ અને શરીરને સ્વસ્થ રાખવા માટે ખરેખર જે સાહેબે કીધું એમ કે યોગ ભગાડે રોગ એ સાર્થક કરવા માટે ખરેખર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આજે 21 જૂનને યોગ દિવસ તરીકે જાહેર કરી અને દુનિયામાં સર્વે લોકોને મેસેજ પહોંચાડવા માગે છે કે યોગ ભગાડે રોગ એ સાર્થક કરવું હોય તો આપણે સૌએ આ શિબિરમાં જોડાઈ અને આપણા શરીરને સ્વસ્થ બનાવીએ, દેશને સ્વસ્થ બનાવીએ। મને 12-13 વર્ષથી બ્લડ કેન્સર થયેલું છે। ઈલાબેનનો સંપર્ક કર્યો ને એમની પાસે આવવા માંડી 1.5 વર્ષથી આવું છું, તો હવે ઘણો સારો ફરક છે। નિમિષાબેનને બ્લડ પ્રેશર થયું અને બેન યોગ કરે છે, 1.5 વર્ષથી યોગ કરે છે। બોલો, નહીં તો 32 વર્ષની હતી ત્યારથી થયું છે। 32 વર્ષની હતી, અત્યારે કેટલી ઉંમર છે? 52। અત્યારે 52। નહીં તો લોકો કહે કે કેન્સર થઈ ગયો ને તો એક જ વર્ષમાં માણસ કેન્સર થઈ જાય, અને આજે 20 વર્ષથી બેન જીવે છે યોગના સહારે। ક્લાસ જુદા ચાલુ નથી કર્યા કેમ કે ઘડી કંઈક તબિયત બગડી જાય તો મારે હોસ્પિટલાઇઝ થવું પડે, એટલે મેં ક્લાસ જુદા ચાલુ નથી કર્યા ઈલાબેનની સાથે। ઈલાબેનના સાથે યોગ તો કરો છો ને? બસ યોગ કરે છે અને યોગ નથી બેસી શકતી કે મને આમ નાક ચાલુ જ રહે। પછી જ્યોતિબેન પાસેથી એડવાઇસ લઈ સૂર્યભેદન એવી રીતે 2-4 યોગ ઘરે ચાલુ કર્યા અને હવે હું રોજે સવારે યોગમાં જાઉં છું। હવે એલર્જી કેવી છે? હવે નથી, સાવ મટી ગઈ છે। મારે રૂમાલ કપડા જોડે 2-4 રાખવા પડે। હવે તો હું લઈને બી નથી જતી યોગમાં। જ્યોતિબેને પેલા ઘરે કીધું કે તું ઘરે ચાલુ કર આવી રીતે, પછી ઘરે ચાલુ કર્યું। હવે બેનની એલર્જી હતી અને મારું નામ, મને 22 વર્ષથી ડાયાબિટીસ હતો અને રેગ્યુલર જાય દર 3 મહિને હું એનો રિપોર્ટ કરાવું તો 250-300 રહેતો જ તો, કોઈ પણ પ્રકારની દવા લઉં તો પણ ઓછો થતો નહોતો। ત્યારબાદ અહીંયા અમે લાફિંગ ક્લબ ચલાવીએ છીએ, એક્સરસાઇઝ પણ કરતા હતા, છતાં પણ કોઈ ફેરફાર નહોતો। તો ઈલાબેનનો કોન્ટેક્ટ થયો અને હું લગભગ 12 મહિનાથી અહીંયા યોગ માટે આવું છું। અત્યારે મારો 3 મહિનાનો રિપોર્ટ છેલ્લો મેં હમણાં કરાયો ત્યારે 135 આવ્યો છે, એટલે છેલ્લા
આ 2-3 મહિનાથી 3 મહિનાનો જે રિપોર્ટ છે મારો 130-35 આવે છે અને ખૂબ મજા આવે છે. એના માર્ગદર્શન પણ અમને ખૂબ સારું આપે છે. સાથે સાથે એમની બોલવાની શૈલી છે, અમને સાચવવાની શૈલી છે, એનાથી અમે આકર્ષીને આવીએ છીએ અને અમારો રોગ જાય છે. કહેવાય છે ને કે યોગ ભગાડે રોગ, એ ખરેખર યોગથી આ સાર્થક થઈ बताइए सर. दिल्ली से आई हूँ और यहाँ पर मुझे योग करते हुए 22 साल हो गए हैं. वहाँ दिल्ली में मैं योग भी कराती थी. क्या नाम है बहन आपका? बीनू शर्मा. और मैं योग के लिए यही कि जहाँ योग होता है वहाँ मैं जरूर जाती हूँ. योग शिविर जहाँ लगते हैं, यहाँ मैंने देखा लगा हुआ तो मैं आ गई हूँ. अभी नए आए हैं यहाँ पर हम भोपाल में. तो मैं यही कहूँगी कि मेरी उम्र 63 ईयर है और मैं 22 साल से योग कर रही हूँ. और मुझे योग का सिर्फ यही सबसे बड़ा फायदा हुआ कि मुझे क्रोध बहुत आता था. जब से मैंने योग किया है मेरा गुस्सा पता नहीं कहाँ चला गया. जितना भी कहो आता है, पर एक योग क्रोध आना चाहिए, हमारी हैबिट में एक सारी. पर मुझे अब बिल्कुल क्रोध नहीं आता. कोई भगवान की दया से कोई इस तरह का कोई प्रॉब्लम भी नहीं है. इसलिए मैं सबको कहती हूँ कि आप योग जरूर करें. योग भगाए रोग बिल्कुल ठीक है. अगर योग को धारण करेंगे तभी आपकी शरीर और मन વીનુ બેન स्वस्थ रहेगा. ક્રોધ बहुत आता था. ક્રોધ. મારું નામ દિનેશભાઈ કંસારા છે. હું યોગમાં પણ આવું છું અને લાફિંગ ક્લબમાં પણ ડેઈલી આવું છું. યોગથી ઘણા ફાયદા થાય છે. મારો ગોઠણનો દુખાવો હમણાં જ હજી 6 મહિના પહેલાં હતો. અહીંથી ગાર્ડનમાંથી બહાર નીકળવું હોય ને તો હાલી નહોતો શકતો. એ મેં યોગ અને કસરત અને લાફિંગ ક્લબ બધી કસરત ને યોગમાં મને ઘણા ફાયદા થયા છે. ને મારું વજન પણ ઘણો ફેર પડી ગયો છે ને ડાયાબિટીસમાં પણ ઘણો ડિફરન્ટ ને ઘણો જ ફાયદો થયો છે. જે ડાયાબિટીસ મને 250-300 ઉપર રહેતું હતું એ અત્યારે 150-155 એવી રીતે જયમાં પછીનું રહે છે. શું નામ તમારું? દિનેશભાઈ કંસારા, બોપલ લાફિંગ ક્લબના કન્વીનર ને અમારા દિનેશભાઈનું વેટ ઓછું થઈ ગયું, ઘૂંટણ દર્દ કેવું થઈ ગયું? આમ તો વહેલા ટાઈમ હોવાના હિસાબે નથી આવી શકતા, પણ ઘરે બેઠા હું યોગ કરું છું ને પછી અહીં આવીને પણ કસરત અને લાફિંગ ક્લબની કસરતમાં સાથે આજે હું બધા કીધું છે ઘરમાં એકલા યોગ કરશો તો પાપ લાગશે. આ એ વાત સાચી, પણ હવે ઉઠવાનો. મારું નામ ધર્મિષ્ઠાબેન ગજ્જર. હું સોશિયલ વર્કર અને પોલિટિક્સ સાથે થોડી જોડાયેલી છું. એટલે 15 વર્ષથી જે મારું રૂટીન ટ્રાવેલિંગ એટલું બધું રહેતું હોય પણ રેગ્યુલર યોગમાં કે એમાં નથી આવી શકતી. પણ ઘરે બેઠા 5-10 મિનિટ અવારનવાર લાફિંગ ક્લબમાં પછી ઈલાબેનના સાથે કોન્ટેક્ટમાં રહી અને 5-10 મિનિટ જે યોગના પ્રાણાયામને કરવાથી મને જે નસ દબાતી હતી એનો જે પ્રોબ્લેમ હતો, ટ્રાવેલિંગ કરીને આવું ને તો 2 દિવસ ફૂલ આરામ કરવો પડે એવી પ્રોબ્લેમ હતો. પણ અત્યારે એકદમ રિલેક્સ છું 2 વર્ષથી, એટલે ખૂબ સારું રહે છે. ધર્મિષ્ઠાબેન ગજ્જર. ધર્મિષ્ઠાબેન ગજ્જર માટે મને સિવિયર આર્થરાઇટિસ હતો અને હું હાથમાં કંઈ પણ વસ્તુ પકડું તો પણ પડી જાય અને પગમાં પણ હું પગ નીચે મૂકું તો ઊભી ના રહી શકું. એટલો બધો આર્થરાઇટિસનો પ્રોબ્લેમ હતો, રૂમેટોઇડ આર્થરાઇટિસ હતો. અને પછી હું ઈલાબેનને ત્યાં આવી. ઈલાબેને બહુ હેલ્પ કરી મને અને મેં રેગ્યુલર 2 વર્ષથી યોગ કરીને મારો આર્થરાઇટિસને ભગાવ્યો છે.